વડોદરા ખાતે 36 લોકોએ બૌદ્ધ ધર્મને દીક્ષા લઈને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો। તારીખ 15 ડિસેમ્બર 2024 ને રવિવારના રોજ લુંબીની બુદ્ધ વિહાર સ્વાદ ક્વાર્ટર્સ સંગમ 4 રસ્તા પાસે જિલ્લો વડોદરા મુકામે મહા ગુજરાત બૌદ્ધ સંઘના માર્ગદર્શન હેઠળ કાયદાકીય ગુજરાત સરકાર શ્રીના ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2008ના નિયમ 1ના પેટા નિયમ 3 મુજબ એક અદ્ભુત બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા જિલ્લાના કુલ 36 લોકોએ બુદ્ધ ધમ્મની દીક્ષા આપવામાં આવી હતી। તેમજ બુદ્ધ ધમ્મ અંગીકાર કરેલ આ દીક્ષા સમારોહની શરૂઆતમાં શાક્ય મુનિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ ઉપસ્થિત દીક્ષાર્થીઓના હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરીને ફૂલહાર અર્પિત કરવામાં આવેલ। ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાના સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંન્યાદાન કરીને સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ। ત્યારબાદ બોધિસત્વ બાબા સાહેબને 22 પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવેલ। ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2008 અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવેલ। ત્યારબાદ બુદ્ધ ધમ્મનું જીવન વ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ। અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ। ત્યારબાદ સૌ સાથે મળીને મૈત્રી પૂજન કરેલ અને આમ મહા ગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને પોતાના નવા જીવનની મંગલ કામનાઓ સહિતના લાખ સાધુવાદ પણ આપ્યા હતા। भगवान नहीं मानूंगा और ना ही कभी उनकी पूजा करूंगा। मैं राम और कृष्ण को कभी भी भगवान नहीं मानूंगा और ना ही कभी उनकी पूजा करूंगा। मैं गौरी गणपति इत्यादि हिंदुओं के किसी भी देवी देवताओं को नहीं मानूंगा और ना ही उनकी तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।